નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, પીએમ કિસાન યોજના સહિત ખેતીલક્ષી વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની રહેશે। આજે ફાર્મર રજિસ્ટ્રી માટેની જે તારીખ છે તે 25/11/2024 રાખવામાં આવેલ છે, પરંતુ આ તારીખમાં વધારો કરી દેવામાં આવેલો છે। તો હવે ખેડૂતો કઈ તારીખ સુધી આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે લેટર છે તે ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લખવામાં આવેલું છે। 21/11/2024 ના રોજ આ લેટર લખવામાં આવેલું છે। અહીં મિત્રો તમામ કલેક્ટર શ્રી, કલેક્ટર કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પંચાયતને સંબોધી આ પત્ર લખવામાં આવેલું છે। એગ્રીસેટેકના પોર્ટલ પર હાલ અત્યારે ફાર્મર રજિસ્ટ્રી શરૂ છે, તો તે અંતર્ગત રજિસ્ટ્રેશન બાબતે કંઈક લેટર લખવામાં આવેલું છે। વિગતવાર માહિતી મેળવીએ। સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસેટેક પ્રોજેક્ટ છે તે અમલમાં મૂકવામાં આવેલ છે। તો આ એગ્રીસેટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે, એટલે કે ખેડૂતોએ ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું રહેશે। આજે ફાર્મર રજિસ્ટ્રીની જે પ્રક્રિયા છે તે 15/10/2024 થી શરૂ કરી દેવામાં આવેલ છે, કે જેમાં રાજ્યના ખેડૂતોની અત્યાર સુધીની જે નોંધણી છે તે 6,30,000 થયેલ છે, એટલે કે 6,30,000 જેટલા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ છે, કે જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ ખેડૂતો માટે નોંધણીની જે તારીખ છે તે 25/11/2024 સુધી રાખવામાં આવેલ હતી, પરંતુ આ તારીખમાં હાલ અત્યારે વધારો કરવામાં આવેલ છે। હવે ખેડૂત છે તે 30/11/2024 સુધીમાં મિત્રો અહીં પોતાની નોંધણી છે તે કરાવી શકશે, એટલે કે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવે છે તેવા ખેડૂતોએ હવે ફરજિયાત 30/11/2024 સુધીમાં પોતાનું રજિસ્ટ્રેશન છે તે કરાવવાનું રહેશે, ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની રહેશે। તો આવી રીતે મિત્રો, જે પીએમ કિસાન યોજનાનો આગામી 19મો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રીની જે તારીખ હતી તે તારીખમાં વધારો કરી દેવામાં આવેલ છે। હવે ખેડૂતો છે તે 30/11/2024 સુધી પોતાની નોંધણી છે તે કરાવી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।